morning to all of you. In the last lecture, we were discussing in the unit 6, read one, strike against war. We were discussing that Helen Keller does not consider the people free who are the slave of government. અને બીજું એ પણ કહે છે કે જ્યાં સુધી until the government forms the rules and regulations for the benefit of common people, common men, until then ત્યાં સુધી we are not free. જ્યાં સુધી ગવર્નમેન્ટ એ સામાન્ય માણસ માટેના કાયદા ન બનાવે, સામાન્ય માણસ ગવર્નમેન્ટ અને કાયદાનું પાલન કરાવનારા જે લોકો છે એ સામાન્ય માણસને ધ્યાનમાં ન લે ત્યાં સુધી આપણે મુક્ત હોતા નથી. અને પછી શું કીધેલું હતું કે આ દુનિયામાં હજી સુધીમાં સાચો લોકશાહી દેશ અસ્તિત્વમાં આવ્યો જ નથી. હજી અત્યાર સુધીમાં દુનિયામાં કોઈ પણ સાચા લોકશાહી દેશનું અસ્તિત્વ છે જ નહીં એવું કીધેલું હતું. ત્યારબાદ એવો પણ મુદ્દો એને ઉઠાવેલો હતો કે યુગોથી એવું ચાલ્યું આવ્યું છે કે જેની પાસે પુષ્કળ સંપત્તિ હોય અને સેના હોય તેની સામે લોકો ઝૂકે છે અને તેની ગુલામી સ્વીકાર કરી લે છે. એટલે આપણે જાતે જ પોતે જ એ પૈસાદાર લોકોને અથવા તો જે લોકોની પાસે સેના છે, મેન પાવર છે, વેલ્થ છે એના ગુલામ બનાવી દીધા છીએ. એના ગુલામ એની ગુલામી આપણે હાથે કરીને સ્વીકારેલી છે. We have deliberately been slaves to the wealthy and the strong people. અને ત્યારબાદ એવો મુદ્દો એને ઉઠાવેલો હતો કે જે લોકો પોતાના માલિકો માટે થઈને જે તેમના સાચા શત્રુઓ છે, એટલે કે શાસકો, રાજકારણીઓ, જે મજૂરોના, સામાન્ય કર્મચારીઓના સાચા શત્રુ છે, તો એ પોતાના સાચા શત્રુની માટે, એ પોતાના સાચા શત્રુને સુરક્ષિત રાખવા માટે પોતે લડાઈમાં ભાગ લે, એની માટે મરી જાય, એની માટે બીજા પ્રદેશો જીતે છે અને ત્યાં પોતે મૃત્યુ પામે છે. તો આ મૃત્યુ, એ લોકો જે મૃત્યુ પામેલા છે, જે જમીન, જે ક્ષેત્ર જીતાયેલું છે, તો ત્યાં એમની માટે તો કશું, એમની વીરગાથા તો લેખવામાં આવતી જ નથી. ત્યાં શું બનાવી દેવામાં આવે છે તો કે મોટા મોટા વિજયના મહેલો બનાવી દેવામાં આવે છે, વિજયની નિશાની રૂપ. પોતાના વિજયનું સ્મરણ કરાવતા મહેલો બનાવવામાં આવે, મંદિરો બનાવવામાં આવે, ચર્ચ બનાવવામાં આવે, અથવા તો કોઈ પણ અન્ય સ્મારકો બનાવવામાં આવે. જુદા જુદા કોઈ પણ સ્મારકો હોઈ શકે પોતપોતાની સંસ્કૃતિ અને ધર્મને રિપ્રેઝન્ટ કરતા. અને આવું થતું આવ્યું છે. જે શાસકોએ જે પ્રદેશ જીતો હોય તો ત્યાં એ પોતાના ધર્મ અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું કોઈ પણ સ્મારક બનાવે. એમના સૈનિકોને પછી યાદ કરવામાં આવતા નથી કે જેણે પોતાનું લોહી રેડીને એ પ્રદેશ જીતીને આપ્યો છે, પોતાના સાચા માલિક, પોતાના સાચા શત્રુઓને. એ માલિકો છે એ જ સાચા શત્રુઓ છે ને, બીજું તો કોઈ નથી. સામેવાળા દેશના સૈનિકો તો આ લોકોના શત્રુ હતા નહીં, જે તે દેશના સૈનિકોના. એને પહેલા પણ ઉદાહરણ આપેલું છે, બે દેશ લડતા હોય તો એ બેમાંથી કોઈને, એકબીજાના સૈનિકોને કાંઈ એકબીજા પ્રત્યે કાંઈ શત્રુતા હોતી નથી. સૈનિકોના સાચા શત્રુ, મજૂરોના સાચા શત્રુ, સામાન્ય કર્મચારીઓના સાચા શત્રુ એના પોતાના માલિકો હોય છે. એવું હેલન કેલર બહુ ખુલાસાવાર કહે છે, બહુ ઓપનલી કહે છે, પબ્લિકની સામે કહે છે, ડર્યા વગર. એને કોઈ પણ શાસકોનો પણ ડર કે શરમ રાખેલી
નથી હેલન કેલર. પછી આગળ શું કે છે આપણે જોઈએ. પેજ નંબર 62 ઉપર છેલ્લેથી બીજો પેરેગ્રાફ એઝ સિવિલાઇઝેશન, ત્યાંથી આપણે આજનો પોઈન્ટ શરૂ કરવાનો છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ સિવિલાઇઝેશન એટલે કે સભ્યતા, સંસ્કૃતિ, જેમ જેમ આપણી સભ્યતા વધારે ને વધારે વિકસિત થતી ગઈ છે, વધારે ને વધારે કોમ્પ્લેક્સ, સંકુલ થતી ગઈ છે. તમને ખ્યાલ છે કે પહેલાના સમયમાં સમાજમાં કે શહેરોમાં કે ગામડામાં આવી સંકુલ પદ્ધતિઓ હતી નહીં સમાજની. અત્યારે સમાજ બહુ સંકુલ થઈ ગયેલો છે. વિકસિત તો થયો છે પણ સાથોસાથ સરળ નથી ગયો, વધારે ને વધારે સંકુલ થતો ગયો છે. તો આવા સંકુલ સમાજમાં the workers have become more and more enslaved. આવા સંકુલ સમાજની અંદર, આવી સંકુલ સંસ્કૃતિની અંદર વર્કર્સ, કામદારો, મજૂરો એ વધારે ને વધારે ગુલામો બનાવાયા છે. એમની ઉપર ગુલામીનું ભારણ વધારાયું છે, ઘટાડાયું નથી. જે પહેલેથી કામદાર મજૂર વર્ગ છે એની ઉપર ગુલામીનું ભારણ વધ્યું છે, ઘટ્યું નથી. આપણને એમ થાય કે આધુનિક સમય આવ્યો છે તો બધું આધુનિક છે, કામ કરવાનું ઘટ્યું છે, હાથેથી એટલા બધા કામ કરવા પડતા નથી, મશીનરી આવી ગઈ છે. પણ આ મશીનરીએ જે ગુલામો, જે મજૂરો હતા, સામાન્ય કર્મચારીઓ હતા, એમને વધારે ને વધારે ગુલામ બનાવ્યા છે. પહેલા પણ એની સાથે સારો વ્યવહાર નતો થતો, હવે તો વધારે ને વધારે ખરાબ થાય છે. Until today, they are little more than parts of the machines they operate. અને અત્યારે હાલના સમયમાં પણ જો એ સમયે જે હેલન કેલરે કીધેલું હતું 104 વર્ષ પહેલા, એ અત્યારે પણ એટલું જ રિલેવન્ટ છે, અત્યારે પણ એટલું જ લાગુ પડે છે. It is completely relevant to our present society, especially the society is suffering from coronavirus, and we are also living under the fear of war. એટલે અત્યારની સોસાયટીને આ બાબત તદ્દન લાગુ પડે. પછી કોઈ પણ સોસાયટી હોય, અત્યારની આધુનિક આ બાબત જે હેલન કેલરે કીધેલી છે અત્યારના ફ્રાન્સને લાગુ પડે, અત્યારની જર્મનીને લાગુ પડે, અત્યારના અમેરિકાને લાગુ પડે. એ જ રીતે અત્યારના ભારતને પણ લાગુ પડે છે. કોઈ દેશ આમાંથી બાકાત નથી, સિવાય કે સામ્યવાદી દેશો, ચાઇના અને રશિયા અને અમુક એવા દેશ છે કે જે આમાંથી બાકાત છે. બાકી આપણે લોકશાહી જેટલા દેશ છે એ બધાને આ બાબત લાગુ પાડી શકીએ. હા, હેલન કેલરે એવું કીધેલું છે અહીંયા, જે પછીનું અલ્પ વિરામ પછીનું, until today they are little more than parts of the machines they operate. પહેલા તો એવું કીધું કે જેમ સમાજ સંકુલ બન્યો છે એમ મજૂરો વધારે ને વધારે ગુલામ બનાવાયા છે. એમની પાસે વધારે ગુલામી કરાવવામાં આવે છે. એમની વેલ્યુ ઘટી છે, અમુકની પહેલાય ઘટેલી હતી, હવે તો હાવ ઘટેલી છે. હવે તો કોઈ એમની ઉપર ધ્યાન જ નથી આપતું. આગળ શું કહે છે? આગળ જે કહે છે એ બહુ મહત્વનું છે. એ પછીના વાક્યમાં એવું કહે છે કે આ મજૂરો જે મશીન્સ ચલાવે છે એ મશીન્સ કરતા, મશીનના સ્પેર પાર્ટની જેટલી કિંમત છે એના કરતા થોડીક જ વધારે એમની કિંમત થાય છે. એટલે કે તમે સમજી લો કે આપણે કોઈ પણ મશીન ચલાવે છે કોઈ વ્યક્તિ, તે મશીનનું જેટલું મૂલ્ય છે, એના સ્પેર પાર્ટનું જેટલું મૂલ્ય છે, એની કરતા થોડુંક જ વધારે મૂલ્ય એ માણસનું આપવામાં આવે છે. એટલે માણસની વેલ્યુ સાવ છે જ નહીં, મજૂરોની વેલ્યુ સાવ રાખવામાં આવી જ નથી. આપણે જે રીતના આપણે માટે મશીન છે, નિર્જીવ સાધન છે, એવી જ રીતના એને ચલાવતો જે મજૂર છે, એ કામદાર છે, એ પણ આપણી માટે એક નિર્જીવ સાધનથી વધારે કશું જ નથી. એનું હોવું ન હોવું દેશમાં બધું સમાન છે. અત્યારે પણ તમે લોકડાઉનના સમયમાં જોયું કે
ઘણા મજૂરો છે એ પગે ચાલીને કેટલા કિલોમીટર ના અંતર કાપીને પોતાના ઘરે પહોંચ્યા, કેટલાક તો રસ્તામાં દેહ છોડી ગયા, કેટલાક ગંભીર રીતે બીમાર થઈ ગયા, નાના બાળકોને પણ એટલું હેરાન થવું પડ્યું. આ મજૂરોની જે કારની વેદના હતી એ કેટલાય નોટિસ કરી આખા દેશમાં, અને એમની માટે કંઈ પણ કરવાનું કેટલાય નક્કી કર્યું. સામાન્ય લોકોની હું વાત નથી કરતો, હું શાસક વર્ગની વાત કરું છું, કે પછી ઉદ્યોગપતિઓની વાત કરું છું. આ મૂડીવાદી પદ્ધતિમાં, લોકશાહી પદ્ધતિમાં શાસક વર્ગ અને ઉદ્યોગપતિઓ આ બંને વર્ગ જેટલું સમાજનું શોષણ કરે છે એટલું કોઈ નથી કરતા. એમાં તે ખાસ કરીને જે સમાજનો દબાયેલો કચડાયેલો વર્ગ છે એનું જેટલું શોષણ થાય છે એટલું કોઈનું થતું નથી. અને આપણે હમણાં તે નજરે જોયેલો, આને તમને ઉદાહરણ એટલા માટે જ આપ્યું કે જેથી કરીને તમને સમજાઈ શકે. Daily they face the dangers of railroad, bridge, skyscrapers, freight train, stockyard, and training at the docks, on the railroads and underground and on the seas. આ મજૂરો રોજે રોજ પોતાના જીવનું જોખમ સહન કરે છે. આ મજૂરો રોજે રોજ રેલ રોડ ઉપર, એટલે કે રેલવે ટ્રેક્સ ઉપર, પાટા ઉપર, બ્રિજ, પુલ ઉપર, સ્કાયસ્ક્રેપર, ગગનચુંબી ઇમારતો બનાવતા હોય ત્યાં, ફ્રાઇટ ટ્રેનની અવરજવર થતી હોય ત્યારે, સ્ટોકયાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, જ્યારે જહાજ ઉપર તેમને ગોદામમાં કે પછી સ્ટોકયાર્ડ ગોડાઉનમાં કે જ્યારે એના ડેક્સ ઉપર, ડોક્સ ઉપર જ્યારે તેમને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે જહાજો ઉપર, ત્યારે તે દરરોજ પોતાના જીવને જોખમમાં નાખતા હોય છે. એટલે કે તમને ખ્યાલ છે કે મજૂરો ક્યાં કામ કરતા હોય, તો કે મિલમાં કામ કરતા હોય, આવી બધી જગ્યાએ કોક રેલવેના પાટા બનાવતું હોય, કોક ગગનચુંબી ઇમારતો બનાવતા હોય, કોક છે પુલ બનાવતું હોય લાંબા ઊંચા, અને કોક પછી જહાજમાં કામ કરતા હોય. આ તો અમુક ક્ષેત્ર છે, કારણ કે બધા તો આમાં દર્શાવી ન શકે કેમ કે નહીતર વિસ્તાર થઈ જાય, લાંબુ થઈ જાય. તો આવા બધા ક્ષેત્રો ઉપર on the railroads and underground and on the seas, રેલવે રોડ ઉપર, અંડરગ્રાઉન્ડ જમીનની અંદર ખાણોમાં, તથા સીઝ દરિયામાં, આ બધા પોતાના જીવનું જોખમ રોજ નાખતા હોય છે. એટલે કે આ મજૂરો, આપણે જેવા કામ કરીએ છીએ બરોબર, આપણે ઓફિસમાં હોઈએ અને ઓફિસના ડેસ્ક ઉપર આપણે જે રીતના કામ કરતા હોઈએ એવું કામ આ લોકોનું નથી. બેઠા થાય કે ચાલો 7 કલાક ઊભા રહ્યા અને ભણાવી દીધું અમે. અમારા શિક્ષકોનું કામ પણ એવું નથી હોતું, કે કોઈ પણ અન્ય ઓફિસમાં બેઠા હોય એનું કામ પણ એવું નથી હોતું. પણ આ લોકો તો રોજે રોજ પોતાના જીવને જોખમમાં નાખીને કાર્ય કરતા હોય છે, અને છતાંય તેનું મૂલ્ય મશીનથી થોડુંક જ વધારે આપવામાં આવે છે. કોઈનો એક્સિડન્ટ થઈ જાય તો ભાગ્યે જ એની જવાબદારી કોઈ લેતું હોય, ભાગ્યે જ એના પરિવાર માટે કંઈ થતું હોય, બાકી કોઈને કંઈ એ લોકોની કંઈ ચિંતા જેવું હોતું જ નથી. દેશને કે સમાજને જ એની કંઈ પેઢી નથી હોતી. They move the traffic and pass from land to land and precise commodities that make it possible for us to live. Commodities એટલે કે વસ્તુઓ. They move the traffic and pass from land to land and the precise and the precious commodities that make it possible for us to live. એ ટ્રાફિકમાંથી પસાર થઈને આવે છે
કિંમતી વસ્તુઓ લઈને કિંમતી વસ્તુઓની એ હેરફેર કરે છે, એટલે ટ્રાન્સપોર્ટેશનમાં જે લોકો લાગેલા હોય, જે મજૂરો લાગેલા હોય એ બધા, they move the traffic and passes from land to land the precious એટલે કિંમતી અને commodities એટલે કે વસ્તુ, precious commodities that make it possible for us to live. એ જુદી જુદી જગ્યાએથી પસાર થઈને આવે છે, જો આપણી માટેની કિંમતી વસ્તુઓ લઈને, આપણે જે વસ્તુ મંગાવતા હોઈએ અથવા તો આપણી માટેની જે જરૂરી વસ્તુઓ હોય છે જીવવા માટેની, એ જેથી કરીને આપણે જીવી શકીએ એ આપણી સુધી એ વસ્તુઓ પહોંચાડે છે. બરોબર છે. આ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો છે તે એમાં તે કોણ કામ કરતા હોય છે? આ બધા મજૂરો જ હોય છે ને. વસ્તુઓ ચડાવવી, ઉતારવી, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી. આપણે તો ખાલી ઓર્ડર કર્યો હોય ને આપણા ઘર સુધી પેલો ડિલિવરી બોય છે આવીને આપી જાય એટલે આપણને એમ થઈ જાય કેવું આપણે મંગાવ્યું તરત આવી ગયું, આપણે કઈ કરવું જ ન પડ્યું. પણ આપણી સુધી એ વસ્તુ પહોંચાડવા માટે કેટલાય શું કરેલું છે, કેટલાય પરસેવો પાડેલો છે. And what is their reward? Reward એટલે ઇનામ. અને તેમને રિવોર્ડ ઇનામમાં શું મળે છે? આ બધું પોતાના જીવના જોખમ ઉપર આ બધા કાર્ય તો કરતા હોય છે, એ પણ નજીવા પગાર ઉપર. એ પગારમાંથી કે એ જે વળતર એમને મળતું હોય, એ ડેઈલી વેજ મળતું હોય કે મંથલી વેજ મળતું હોય, એમાંથી એને કઈ મહેલો ન ચડાવી શકે કે એક માળનું સારું મકાન પણ રાખી શકતા ન હોય. એનું જીવન છે એ બહુ કરુણતામાં વીતતું હોય છે, માંડ જીવી શકે એવું. તો એમનું ઇનામ શું? a scanty wage, scanty એટલે કે અપૂરતું, નજીવું, ક્ષુલ્લક, તુચ્છ જેને આપણે કહીએ ને, તો શું તુચ્છ વળતર એ એમનું ઇનામ છે. often poverty, રોજિંદી ગરીબી, rents ભાડા, taxes, tributes પરાણે લાદવામાં આવેલા taxes, and war compensation કે પછી યુદ્ધના નામે લેવાતું વળતર. તેમનું ઇનામ શું છે? બીજા કર્મચારીઓ જે ઊંચા હોદ્દા ઉપર છે એ તો આ દઈ શકે, એને વાંધો નથી. એ તો વોર કમ્પન્સેશન પણ આપી શકે, કે એના પગારમાંથી થોડુંક એવું ઓછું થઈ જાય તો એને વાંધો ન આવે. ઉદ્યોગપતિઓ ટેક્સ આપી દે તોય તેને કઈ વાંધો નથી, એ કઈ ગરીબ ન બને જવાનું. પણ આ તો ગરીબ છે અને એમાંથી તે પાછું એને ભાડાએ ભરવાના, ટેક્સ પણ ચૂકવવાના, અને યુદ્ધ થાય તો પાછું એ યુદ્ધના વળતર પેટે પોતાની પાસે જે આવતું હોય નજીવો પગાર કે નજીવું વળતર, એમાંથી તે પાછું એનો ત્યાગ કરવાનો. તો પછી પાછળ બચે શું? આ તો એવું થયું કે શાસકો તે મજૂરોને કહેતા હોય કે તમે ગમે એ કરો, તમે ગમે એ રીતના જીવો, પણ અમારે તો તમારી પાસેથી વળતર જોવે. તમે ભલે મહેનત કરીને કમાયેલા હો કે તમારી પાસે હોય ન હોય, ભૂખે મરો, એનાથી અમને કોઈ ફેર પડતો નથી. મૂળ અમારો ટેક્સ આવવો જોઈએ. એ પછી ટેક્સ નું શું થાય છે એ કોઈ પૂછવા જવાનું હોય નહીં. The kind of preparedness the workers want is recognition એટલે ઓળખ, identity, and reconstruction of their whole life. reconstruction એટલે કે અહીંયા નવીનીકરણના અર્થમાં લેવાનું છે. reconstruction એટલે કે નવીનીકરણ. જે બાબત મજૂરોને જોઈએ છે, હવે મજૂરો હવે એ તો કઈ મોટા કઈ ઊંચા દરજ્જાનું કઈ ક્વોલિફિકેશન એને મેળવેલું છે નહીં. એ તો કઈ મોટી યુનિવર્સિટીઓમાં ગયા નથી, હાર્વર્ડમાં નથી ગયા, કેમ્બ્રિજમાં નથી ગયા, ઓક્સફર્ડમાં નથી ગયા, આઈઆઈટી આઈઆઈએમ માં નથી ગયા.
તો એ કાંઈ ઊંચા પદની માંગણી નથી કરતા. એને ખાલી જોઈએ છીએ એ ફક્ત પોતાના દેશમાં, સમાજમાં પોતાની ઓળખ જોવે છે અને પોતાની જિંદગીનું નવીનીકરણ જોવે છે. એટલે કે પોતે કંઈક જિંદગી જીવે છે, પોતે કંઈક રહી શકે એટલું તો એને મળવું જોવે ને. પોતાનું ગુજરાન ચાલી શકે, પરિવારનું ભરણ પોષણ થઈ શકે એટલું વળતર તો એને મળવું જોઈએ ને. અને ફક્ત એટલું જ વળતર માંગે છે, એનાથી વિશેષ બીજું કાંઈ નથી માંગતા. Such as has never been attempted by statesmen or government. અને આવું અત્યાર સુધીમાં કોઈ પણ સ્ટેટ્સમેન, કોઈ પણ શાસકે અથવા તો કોઈ પણ સરકારે કર્યું નથી. ફક્ત સરકાર પાસે એની બહુ નાની એવી માંગણી છે કે પોતાને એક દેશના કે સમાજના નાગરિક તરીકેની ઓળખ મળે, પોતે અડધૂત થયેલું જીવન ન જીવે, એને પણ કંઈક આત્મગૌરવ હોય. આત્મગૌરવ બધાને હોય, બરોબર છે, ઇવન પ્રાણીને પણ હોય. તમે સાપની પૂંછડી ઉપર પગ મૂકી દો તો પણ એ પલટીને કરડી જાય, તો પણ એ ડંખ મારે. તો પછી આ તો માણસ છે. હવે તમે એની માંગણીને કેટલો સમય દબાવી શકો? જ્યાં સુધી. અને પછી એક વખત જો એવું થાય કે ભલે આપણે તો જે થવાનું છે એ વધીને શું થાય તો કે આંદોલન કરતા કરતા મરી જાવ, બીજું એનાથી વિશેષ તો કઈ થાય નહીં. તો જ્યારે આ મોતનો ડર પણ વયો જાય તો ત્યારે પછી કોઈ પણ સમાજમાં ધર મૂળથી પરિવર્તન આવે. ફ્રેન્ચ ક્રાંતિનું ઉદાહરણ આ બાબતને લાગુ પડે. તો આવું અત્યાર સુધીમાં કોઈ ગવર્મેન્ટે કોઈ મજૂરો માટે, મજૂરોના સમાજ માટે કંઈ કર્યું નથી. અને ફક્ત એ પોતાની જિંદગીનું નવીનીકરણ અને પોતાની એક ઓળખ સમાજમાં મેળવવા ઝંખે છે, બીજું એ કાંઈ ઈચ્છતા નથી. તો એટલે સુધી આપણે રાખીએ છીએ. આવતું છે હવે પછીનો જે પાર્ટ છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની વિશે વાત કરીશું. ત્યાં સુધી આટલું રાખીએ.